નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કર્નલ સોફિયા કુરેશી વિશે મધ્યપ્રદેશના મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં ડેરીડેન સર્કલ પાસે દેખાવ કરતા કોંગ્રેસના 14 કાર્યકરોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી। સમગ્ર દેશ અને દુનિયાને ઓપરેશન સિંદૂર વિશે માહિતગાર કરનાર કર્નલ સોફિયા કુરેશી વિશે અભદ્ર ટિપ્પણી કરનાર મધ્યપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના મંત્રી વિજય શાહ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની માંગણી સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા શહેરમાં અલગ અલગ 3 સ્થળોએ દેખાવો યોજ્યા હતા, જેમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરીડેન સર્કલ પાસે વડોદરા યુથ કોંગ્રેસ તથા કોંગ્રેસના કાર્યકરો દ્વારા પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર સાથે દેખાવ કરતા કોંગ્રેસના 14 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વડોદરા યુથ કોંગ્રેસના પ્રમુખ હેરિયોડ, NSUIના પ્રમુખ અમર વાઘેલા સહિતના 14 કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। જોકે બાદમાં પોલીસે તમામને છોડી મૂક્યા હતા। જ્યારે સોફિયા પર એવું કહેતો હોય કે એ આતંકવાદીઓની બેન છે, તો મને જણાવો કે આતંકવાદીઓનો કોઈ દેશ ને કોઈ ધર્મ નહીં હોતો, તો જ્યારે વડોદરાની દીકરીએ એર સ્ટ્રાઇક કરી હોય 9 જગ્યાઓ પર, તેવાને ભાજપની બેવડી નથી ખુલ્લી થાય છે। ડેરીડેન સર્કલ ખાતે પોલીસ દ્વારા વિભાગના જે કેટલાક NSUIના વિદ્યાર્થીઓ આવ્યા હતા। કોઈપણ જાતની મંજૂરી વગર એમણે અહીંયા નિયમ વિરુદ્ધ કાર્યક્રમ કરવા જઈ રહ્યા હતા। તેમણે હાલ 5-6 જણાને અટકાયતમાં લીધા છે। અમને ચોક્કસ માહિતી મળી હતી કે ડેરીડેન સર્કલ પાસે NSUIના વિદ્યાર્થીઓ નિયમ વિરુદ્ધ અહીંયા એકત્રિત થઈ રહ્યા છે, જેથી અમે અહીંયા પહોંચ્યા ત્યારે આ લોકો અમને અહીંયા મળેલા અને જોરથી કાયદોની વ્યવસ્થા બગડવાનો પ્રયત્ન કરી બૂમો પાડી રહ્યા હતા। જે અમે વધુ કંઈ વ્યવસ્થા બગડે નહીં એને ધ્યાનમાં રાખી હાલ થોડાક સમય પહેલાં જ એમને ડિટેન અટકાયતમાં લીધેલ છે। તમારા વિડીયોમાં જ આવ્યું છે, એ સૂત્રોચ્ચાર કરતા હતા અને કાયદોની વ્યવસ્થા બગડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા।